હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર પ્રિન્સા. આજે આપણે વાત કરવાના છીએ કબજિયાત વિશે. કબજિયાત એક એવી સમસ્યા છે કે જ્યારે પેટ સાફ ના હોય ત્યારે આખો દિવસ ખરાબ જતો હોય છે. આજે આપણે એવા ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું કે જે કબજિયાતને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. કબજિયાત માટેની જો તમને દવા લેવાની આદત પડી જાય તો પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોય છે. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. લીલા શાકભાજી કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શાકભાજી ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સારું રાખવામાં મદદ કરે છે અને કબજિયાતથી રાહત આપે છે. લીલા શાકભાજી જેવા કે પાલક, બ્રોકલી, મેથી અને કોબી આ બધું ફાઇબરથી ભરપૂર હોય છે કે જે પાચન તંત્રને સુધારે છે અને કબજિયાત દૂર કરવા માટે ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. બીજું છે કસરત. કસરત કબજિયાતને દૂર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. શારીરિક કસરત પાચન તંત્રને ઉત્તેજિત કરે છે અને આંતરડાઓમાં ખોરાકને આગળ વધારવામાં મદદ કરે છે. કબજિયાત દૂર કરવા માટે કેટલીક કસરતો વિશે આપણે જોઈએ. તેમાં પહેલું છે વોકિંગ. રોજના 20 થી 30 મિનિટ ચાલવાથી આંતરડાની મૂવમેન્ટમાં સુધારો થાય છે અને પાચન તંત્રને સક્રિય કરે છે. બીજું છે જોગિંગ. હળવું દોડવું અથવા જોગિંગ આંતરડાને ઉત્તેજિત કરે છે અને જે પાચન સુધારવામાં મદદરૂપ થાય છે. આસન જેવા કે પવન મુક્ત આસન. આ આસન ગેસ અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. ભુજંગાસન. આ આસન પણ ગેસ અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. એરોબિક્સ એક્ટિવિટી જેવી કે ડાન્સિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ પાચન તંત્રને સક્રિય કરે છે અને કબજિયાતને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. હવે આપણે વાત કરીશું કબજિયાત માટેના ઘરેલું ઉપચાર વિશે. તેમાં પહેલું છે ગરમ પાણી. ગરમ પાણી કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પાચન તંત્રને સક્રિય કરીને આંતરડામાં મળને નરમ બનાવે છે, જે કબજિયાતથી રાહત આપે છે. હવે સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. બીજું છે અંજીર. અંજીર કે જે ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર છે. હવે અંજીરનો ઉપયોગ કબજિયાત માટે કેવી રીતે કરવો? તો સવારે ખાલી પેટે 2 થી 3 તાજા અંજીર ખાવાથી કબજિયાતમાં રાહત મળી શકે છે. અથવા તો 2 થી 3 સૂકા અંજીરને રાત્રે પાણીમાં ભીંજવી દો અને સવારે તે પાણી સાથે પીવો. હવે ભીંજવેલી અંજીર વધુ અસરકારક હોય છે, કારણ કે તે પાચન તંત્રમાં સરળતાથી અસર કરે છે. વરિયાળી. વરિયાળી કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત જો પેટમાં ગેસ બનતો હોય તો તેના માટે પણ વરિયાળી ફાયદાકારક છે. હવે વરિયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો? તો 1 ચમચી વરિયાળીના બીજને 1 ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી દો. સવારે તે પાણીને ગાળીને પીવો. જો આ નિયમિત રીતે પીવામાં આવે તો તે પાચન તંત્રને સક્રિય કરે છે અને કબજિયાત દૂર કરે છે. આ ઉપરાંત તમે 1 ચમચી વરિયાળીના પાવડર સાથે 1 ચમચી મધ મિક્સ કરીને તેને ખાલી પેટે ખાઈ પણ શકો છો. તેનાથી પણ કબજિયાતની સમસ્યામાં રાહત મળશે. હવે જીરું અને અજમો. આ બંને બીજ કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બંને આંતરડાની મૂવમેન્ટમાં વધારો કરે છે અને કબજિયાત દૂર કરવા માટે ફાયદાકારક છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તો 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પીવો. આ મિશ્રણ પાચન સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે. આ ઉપરાંત તમે સમાન પ્રમાણમાં જીરું અને અજમાનો પાવડર બનાવી લો. તેને 1 ગ્લાસ ગરમ પાણી સાથે સવારમાં ખાલી પેટે પીવો. આ મિશ્રણ આંતરડાની ગતિને સુધારવામાં સહાયક છે. હવે લીંબુ અને મધ. આ મિશ્રણ કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની અંદર વિટામિન સી, પ્રાકૃતિક એન્ટીઓક્સિડન્ટ્સ અને લેક્ઝેટિવ ગુણધર્મો હોય છે, જે પાચન તંત્ર સુધારવામાં મદદ કરે છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તો 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉમેરો. હવે આ મિશ્રણને સવારે ખાલી પેટે પીવો, જે કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયું કે જે કબજિયાત માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ફાઇબર અને પાચક એન્ઝાઇમથી ભરપૂર છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તો રોજ સવારે ખાલી પેટે 1 કપ પાકેલા પપૈયાનું સેવન કરો, જે પાચન તંત્રને સક્રિય કરે છે અને કબજિયાત દૂર કરવામાં મદદરૂપ થાય છે. અથવા તો તમે દરરોજ પપૈયાનો સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરીશું કે કબજિયાતથી બચવા માટે કઈ વસ્તુ ના ખાવી જોઈએ. તો તેમાં છે ફાસ્ટ ફૂડ. બહારનું ફાસ્ટ ફૂડ ખાવાના કારણે કબજિયાતની સમસ્યા વધી શકે છે. બેકરીની વસ્તુ પણ કબજિયાતની સમસ્યા વધારી શકે છે. ખાસ કરીને મેંદાવાળી વસ્તુ બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ.
જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.